તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। અમરેલીમાં વિદ્યાર્થીઓએ મારેલ ચેકાના પડઘા પડ્યા છે। મનોવિજ્ઞાન ભવનના પ્રાથમિક શાળા હાઈસ્કૂલ સાથે MOU કરાશે। સરકારી ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। મનોવિજ્ઞાનના અધ્યાપકો શાળામાં જઈ કાઉન્સેલિંગ કરવાના છે। જરૂર જણાશે તો વિદ્યાર્થીઓના માતા પિતાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવશે। આ ઘટનાઓની અંદર એવું લાગી રહ્યું છે કે બાળકોને કોઈને કોઈ પ્રકારની મોબાઈલ થ્રુ અથવા તો અન્ય કોઈ પ્રકારની ચેલેન્જ આપવામાં આવી હશે અને એટલા માટે જ બાળકોએ બીજાથી પોતાની જાતને ચડિયાતી સાબિત કરવા માટે એ પોતાના શરીર ઉપર એટલે કે જેને સ્વપીડન મનોવિજ્ઞાનમાં કહે છે એ સ્વપીડન કર્યું હોય। આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો બાળકોની અંદર જે મોબાઈલનું વળગણ છે એ ઓછી થાય એ માટેના સધિયારા પ્રયત્ન કરવા જોઈએ। માનનીય શિક્ષણ મંત્રીએ ગઈકાલે જે કહ્યું છે કે SOP લાવશે, તો આ પ્રકારની SOPનું એ આપણે બધાએ સ્વાગત કરવું જોઈએ, કારણ કે સરકાર એટલી જાગૃત છે અને જો આ પ્રકારની SOP આવશે કે જે ચોક્કસ પ્રકારની આચારસંહિતા આવશે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો, કેટલો કરવો, અને ખાસ કરીને શિક્ષકોથી માંડીને વાલીઓ સુધી દરેકને માર્ગદર્શન મળી રહે। જો આ પ્રકારની બાબતો બનશે તો મને લાગે છે કે જે બાળકોની અંદર મોબાઈલનું વળગણ જે છે અથવા તો મોબાઈલ પ્રત્યેનું જે આકર્ષણ છે એ ઓછું કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક એ સહિયારો પ્રયત્ન એ કરી શકશું। હા, તો આપણે જે ઘટના જોઈએ છે એને અમારા સાયકોલોજીની ભાષામાં છે માસ હિસ્ટીરિયા તરીકે ઓળખવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિ કોઈ બાબત કરે છે, કોઈ એક કાર્ય કરે છે તો એને જોઈને બીજા વ્યક્તિઓ પણ કરે છે કે એક બાળક પોતાની જીદના કારણે તો એની જીદ પૂરી કરવામાં આવે એ માટે જોઈએ હાથ ઉપર બ્લેડના કાપા મારે છે। તો આપણે એવી બે ઘટના હમણાં જોઈએ, એક ડીસાની અને એક મુંજિયાસરની। તો એ બાળકની માનસિક રીતે કઈ રીતે એટલી બધી અસરો પહોંચાડે છે। તો એના માટે અમારા ભવન દ્વારા એક કાર્ય કરવામાં સરસ કાર્ય કરવાની શરૂઆત કરી છે કે અમે અલગ અલગ રાજકોટની છે આજુબાજુના સ્થળ છે જ્યાં પહોંચી શકાય છે તેવી જગ્યાએ શાળા શૈક્ષણિક સંસ્થા છે તેની સાથે MOU કરી અને એવા વિદ્યાર્થીઓ છે કે એને કોઈ સમસ્યા અનુભવે છે અથવા તો પેરેન્ટ્સ છે કે પેરેન્ટ્સને ઘણા બધા પ્રશ્નો છે કે બાળકને કઈ રીતે તેનું પાલન પોષણ કરવું અથવા તો બાળક કોઈ જીદ કરે છે તો તેમાંથી કેવી રીતે બહાર લાવવું, એના માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે। આજના સેશનથી તો છે ને મને એટલું શીખવા મળ્યું કે આજકાલ આપણે જોઈએ છીએ કે જેમ નેનુજી ક્ષમાએ વાત કરી કે આજના સમયમાં માસ હિસ્ટીરિયાનું પ્રમાણ બહુ વધારે પડતું જોવા મળે છે। તો આ જે બાબતો છે ને એને ઘટાડવા માટેના ઘણા એવા બધા ઉપાયો છે કે ખાસ કરીને પરિવારને પહેલાં જાણવું જોઈએ કે ભાઈ મારું છોકરું કઈ જગ્યાએ કેવી રીતે શું ભણી રહ્યું છે। કે આજકાલના જેટલા પણ બાળકો છે એ શાળામાં જાય છે, શાળાએથી આવીને ઘરે બેગ મૂકીને પછી પોતાની જે ડેલી રૂટીન લાઈફ હોય એને